જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું રવજી ખોજા અને જલારામ બાપાની વાત। જલારામ બાપા અને વીરબાઈ માએ પ્રભુ શ્રી રામનું સ્મરણ કરી અને ગુરુ ભોજલરામ ભગત એટલે ભોજા ભગતના આશીર્વાદ લઈને સદાવ્રતની શરૂઆત કરી હતી। દરરોજ ઘણા સાધુ સંતો અને અભાગ્યતોને તેમના આંગણે આવતા જલારામ બાપા અને વીરબાઈમાં બંને આંગણે આવેલા અભાગ્યતોને આગ્રહ કરીને પ્રેમથી જમાડતા। જલારામ બાપા અને વીરબાઈમાં તનતોડ મહેનત કરતા, બંને ખેતરોમાં જઈને મજૂરી કરતા, પાક લણતા। વીરબાઈમાં પણ દરેક ડગલે ને પગલે જલારામ બાપાનો સાથ નિભાવતા હો। સદાવ્રત ચાલતા નાણાંની અછત પડી, કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પ્રકારનો નાણાંની વ્યવસ્થા થાય તેમ ન હતું। એ સમયે ઘરના આંગણે સદાવ્રતમાં આવેલા અભાગ્યોતોને ભોજન કરાવવા માટે વીરબાઈ માએ પોતાના બધા જ દાગીના પણ વેચી દીધા, ઘરની કિંમતી ચીજ વસ્તુઓ પણ વેચી દીધી, છતાં પણ ક્યારેક પૈસાની ખેંચ પડતી જતી હતી। લોકો કહેતા, ભગત તમે તો લોકોના કષ્ટ દૂર કર્યા છે, ઓછા અન્ન વધુના પેટ ભર્યા છે, તો તમે તમારી તકલીફમાં પ્રભુ શ્રી રામને પ્રાર્થના કેમ નથી કરતા? જલારામ બાપા હસીને જવાબ આપતા કે ભક્તોની તકલીફ દૂર કરવા માટે રામજીએ પણ કષ્ટ ભોગવવું પડે। જો હું મારી પોતાની મદદ કરવા માટે મારા રામજીને કષ્ટ આપું તો તેને ભક્તિ કે સેવા નહીં પણ સ્વાર્થ કહેવાય। હું સ્વાર્થી બનીને મારા રામજીને કષ્ટ કેવી રીતે આપી શકું? એક દિવસ જલારામ બાપાની જગ્યાએ કેટલાક સાધુ સંતો પધાર્યા। જલારામ બાપાએ આવકાર આપ્યો અને તેમના માટે બેસવાની વ્યવસ્થા કરી। તેમને પીવાનું પાણી આપીને વીરબાઈમાના પાસે ગયા। જલારામ બાપાએ કહ્યું કે ભંડારી, આંગણે સાધુ સંતો પધાર્યા છે, એમના માટે ભોજનની તૈયારી કરો। વીરબાઈમાં ભલે ભગત કહીને ભંડાર ઘરમાં ગયા। વીરબાઈમાએ થોડી વાર પછી જલારામ બાપાને બોલાવ્યા અને કહ્યું કે ભગત, ઘરમાં અનાજનો એક દાણો પણ નથી, આટલા સાધુ સંતોને માટે મારે ભોજન કેવી રીતે બનાવવું અને કેવી રીતે બનશે? જલારામ બાપાએ કહ્યું કે તમે ચિંતા ન કરો, હું દાણા અનાજ ઉધાર લઈ આવું છું, જ્યારે નાણાંની સગવડ થશે ત્યારે હું ચૂકવી દઈશ। એમ કહીને તેઓ વીરપુરની બજારમાં ગયા અને વીરપુર ગામમાં રવજી ખોજા કરીને એક વેપારી રહે, તે વીરપુરની બજારમાં કરિયાણાની નાની હાટડી એટલે દુકાન ચલાવે। તે સ્વભાવે થોડો કંજૂસ, કોઈને પણ ઉધારીમાં હટાણું આપતા તે અસકાય, કોઈને પણ ઉધારીમાં હટાણું ન આપે, અને જો કોઈને ઉધાર આપે તો જ્યાં સુધી ઉધારીના નાણાં પાછા ન આવે ત્યાં સુધી તેના મનને શાંતિ ન મળે, અને ઉધારીના સોપડામાં વ્યાજ પર વ્યાજ ચડાવતો જાય, ઉધારીના નાણાંમાં 3 થી 4 ગણો વધારો કરી નાખે। જલારામ બાપા રવજી ખોજાની દુકાને ગયા અને રામ રામ રવજીભાઈ કહીને ઊભા રહ્યા। તેમને જોઈને રવજી ખોજાએ મોઢું બગાડ્યું અને રામ રામ કહીને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયો। જલારામ બાપાએ કહ્યું કે મારા આંગણે સાધુ સંતો પધાર્યા છે, તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવી છે, માટે મારે થોડું હટાણું ઉધાર જોઈએ છે। થોડા દિવસોમાં જ નાણાંની વ્યવસ્થા થઈ જશે, એટલે નાણાં ચૂકવી દઈશ। રવજી ખોજાને તે ન ગમ્યું। તે મનમાં વિચાર કરવા લાગ્યા કે આ જલારામ બાપાને ઉધારીમાં હટાણું લેવા માટે મારી જ હાટડી મળી? બજારમાં એટલી બધી હાટડીઓ છે, બીજે ક્યાંય જઈ શકતા ન હતા, તે અહીંયા જ આવ્યા। તેમને હટાણું આપવાની ના પણ ન કહી શકાય, કારણ કે ગામ લોકો એમને મોટા ભગત માને છે। જો એમને ના પાડીશ તો ગામ લોકો મારી વિરુદ્ધમાં થઈ જશે અને મારી નિંદા કરશે। કદાચ એવું પણ બને કે મારા ગ્રાહકો મારી હાટડીથી આવવાનું પણ છોડી દે। જલારામ બાપાએ ફરી સાદ પાડ્યો, રવજીભાઈ, ઓ રવજીભાઈ, હટાણું ઉધારીમાં આપશો? હવે રવજી ખોજા પોતાના વિચારોમાં બહાર આવ્યો અને અણગમા સાથે જવાબ આપ્યો કે હા હા ભગત, લઈ જાવ ને, એમાં પૂછવાનું થોડું હોય, હું કઈ થોડો મોટો તમને ના પાડવાનો હતો। એમ કહીને તેણે ખસકાતા હટાણું તો ઉધારીમાં આપવાની હા પાડી દીધી। જલારામ બાપાએ કહ્યું કે તે પ્રમાણે તેણે હટાણું પોટલીમાં બાંધી આપ્યું અને એ પોટલી જલારામ બાપાના હાથમાં આપતા કહ્યું કે ચાલો ભગત, તમે કીધું એ પ્રમાણે હટાણું બાંધી આપ્યું છે, નાણાંની સગવડ થાય એટલે વિલંબ કર્યા વિના ચૂકવી દેજો। જલારામ બાપાએ કહ્યું કે સારું,
થોડા દિવસો સૂકવી દઈશ. એમ કહીને તેમણે રવજી ખોજાને રામ રામ કર્યા અને હટાણાની પોટલી લઈને ઘરે આવ્યા. જલારામ બાપાએ ઘરે આવીને હટાણાની પોટલી વીરબાઈમાના હાથમાં આપીને કહ્યું કે સાલો ભંડારી, આ હટાણામાંથી સાધુડા માટે રોટલા બનાવો. વીરબાઈમાએ હટાણું લીધું અને ગરમ ગરમ રસોઈ બનાવી. વીરબાઈમાએ રોટલા ઘડ્યા અને જલારામ બાપાએ બધા સાધુ સંતોને પોતાના હાથે ભોજન પીરસ્યું અને પ્રેમથી પેટ ભરીને જમાડ્યા. આ વાતને 2 કે 3 દિવસ થઈ ગયા હો. રવજી ખોજાનો જીવ તાળવે સોંટેલો. એ તો રાત દિવસ ચિંતા કર્યા કરે કે જલારામ બાપા ઉધારીમાં હટાણું લઈ ગયા છે, એના નાણાં ક્યારે આપશે, નાણાં પાછા આવશે કે નહીં. એમની પાસે કોઈ આવકનો કોઈ સાધન પણ નથી, તો એ મારા નાણાં ચૂકવશે કેવી રીતે, એમ વિચારો કર્યા કરે અને પોતાની હાટડીએ બેસીને આખો દિવસ રસ્તા પર નજર રાખીને જલારામ બાપાની રાહ જોયા કરે. આમ એ પોતે સ્વભાવે કંજૂસ. તેના મનમાં રાત દિવસ જલારામ બાપા અને ઉધારીમાં આપેલા હટાણાના નાણાં જ ભમ્યા કરે. એક દિવસ તેણે વિચાર્યું કે 2 કે 3 દિવસ રાહ જોવા ની વાત પછી હું પોતે જ જલારામ બાપાની જગ્યાએ જઈને મારા હટાણાના નાણાં 200 રૂપિયા લઈ આવું તો. પણ તેનાથી રહેવાયું નહીં. એટલે થોડી વાર પછી જ હું પોતે જ જલારામ બાપાની જગ્યાએ જઈને મારા 200 રૂપિયા લઈ આવું. એમ વિચારીને તે પોતાની હાટડીમાં કામ કરતા માણસને હાટડીનું ધ્યાન રાખજે અને કોઈ ઉધારીમાં હટાણું લેવા આવે તો આપતો નહીં, એમ કહીને પોતે જલારામ બાપાની જગ્યામાં પોતાના ઉધારીના નાણાં લેવા માટે ઉપડી પડ્યા અને નીકળ્યા. રવજી ખોજા જલારામ બાપાની જગ્યાએ પહોંચ્યા. ત્યાં બાપાનો સમય અને બપોરનો સમય થઈ ગયેલો. તે સમયે જલારામ બાપા જમવા બેઠા હતા. ત્યાં જ રવજી ખોજા આવી પહોંચ્યો. જલારામ બાપા બટકું તોડીને મોઢામાં મૂકવા જતા હતા. ત્યાં જ રવજી ખોજાને સાદ પાડ્યો કે ભગત. અવાજ સાંભળીને જલારામ બાપાએ રવજી ખોજા તરફ જોયું અને આવકાર આપ્યો કે પધારો રવજીભાઈ, અંદર પધારો. રવજી ખોજાએ મોઢું ચડાવીને જવાબ આપ્યો કે મારે અંદર નથી આવવું, તમે તો બસ મારા નાણાં ચૂકવી દો એટલે હું અહીંથી હાલતો થાવ. જલારામ બાપાએ કહ્યું કે ભાઈ, અત્યારે તો મારી પાસે નાણાંની સગવડ નથી, તમે મને થોડા દિવસોનો સમય આપો, થોડા દિવસમાં જ નાણાંની વ્યવસ્થા કરીને હું તમને ચૂકવી દઈશ. રવજી ખોજાએ ગુચ્છામાં કહ્યું કે જો તમે મારા 200 રૂપિયા ચૂકવ્યા વિના કંઈ પણ જમ્યા છો તો તમને તમારા પ્રભુ શ્રી રામની દુઆઈ છે. જલારામ બાપાએ તરત જ બટકું પાછું થાળીમાં મૂકી દીધું અને થાળીનો નમન કરીને ઊભા થઈ ગયા. જલારામ બાપા ઊભા થઈને રવજી ખોજા પાસે આવ્યા અને તેમની હાથ જોડ્યા અને કહ્યું કે હું તો મારા પ્રભુ શ્રી રામનો સેવક છું, તમે મને રામજીની દુઆઈ આપી છે, હવે તો હું જ્યાં સુધી તમારા નાણાં નહીં ચૂકવો ત્યાં સુધી અન્નનો એક દાણો પણ ગ્રહણ નહીં કરું, એમ કહીને તેઓ વીરબાઈ માને હું નાણાંની સગવડ કરીને આવું છું એમ કહીને નાણાંની સગવડ કરવા માટે ત્યાંથી જગ્યાએથી નીકળી જાય છે. જલારામ બાપા નાણાંની સગવડ કરવા માટે વીરપુરના દરબારગઢ નામદાર ઠાકોર સાહેબ પાસે ગયા. તેમણે દરબારગઢની બહાર પહેરો દઈ રહેલા પહેરેદારો સાથે ઠાકોર સાહેબને સંદેશો પહોંચાડ્યો કે ભાઈ, તમે અંદર જઈને ઠાકોર સાહેબને કહો કે જલારામ બાપા પધાર્યા છે. પહેરેદારે જઈને ઠાકોર સાહેબને સંદેશો પહોંચાડ્યો કે ઠાકોર સાહેબ, જલારામ બાપા પધાર્યા છે. એ સમયે ઠાકોર સાહેબ ભોજન કરવા માટે બેઠા હતા. સંદેશો મળતા તરત જ તેઓ થાળીને પ્રણામ કરીને ઊભા થઈ ગયા અને જલારામ બાપાની સામે આવ્યા અને પધારો ભગત, પધારો કહીને આવકાર આપ્યો. જલારામ બાપા તેમની સાથે અંદર દરબારગઢમાં ગયા. ઠાકોર સાહેબે પૂછ્યું કે ભગત, ખરે બપોરે આવવું પડ્યું, શું કામ પડ્યું? સંદેશો મોકલાવી દીધો હોત તો હું તમારી સેવામાં હાજર થઈ જાત, તમારે કષ્ટ લેવાની શી જરૂર? જલારામ બાપાએ ઠાકોર સાહેબને માંડીને વાત કરી. ઠાકોર સાહેબ, તમે તો જાણો જ છો કે રામજીની કૃપા અને મારા ગુરુ ભોજા ભગતના આશીર્વાદથી મેં મારા આંગણે સદાવ્રત શરૂ કર્યું છે. હું મારા આંગણે પધારતા સાધુ સંતોની સેવા કરું છું અને અભાગ્યતોને રોટલો ખવડાવું છું. થોડા દિવસ પહેલાં મારા આંગણે કેટલાક સાધુ સંતો પધાર્યા હતા. એમને રોટલો ખવડાવવા માટે મારી જગ્યામાં દાણા પૂરતા ન હતા અને નાણાંની પણ અછત હતી. એટલે હું રવજી ખોજાની હાટડીએથી હટાણું ઉધાર લઈ આવ્યો. તે હતો મારે એ ઉધારોના 200 રૂપિયા ચૂકવવાના છે. ક્યાંથી નાણાંની સગવડ ન થઈ માટે તમારી પાસે આવ્યો છું. નાણાંની સગવડ થાય એટલે હું તમને નાણાં ચૂકવી દઈશ. ઠાકોર સાહેબે સહેજ પણ વિલંબ કર્યા વિના તરત જ તેમના હાથમાં 200 રૂપિયા આપી દીધા
અને કહ્યું કે ભગત, જો તમારે વધુ નાણાંની જરૂર પડે તો કહેજો, જલારામ બાપા ભલે ઠાકોર સાહેબ કહીને રામ રામ કર્યા અને તેમની રજા લઈને ત્યાંથી રવજી ખોજાની હાટડીએ જવા માટે નીકળી ગયા. જલારામ બાપા રવજી ખોજાની હાટડીએ પહોંચી ગયા અને રામ રામ રવજીભાઈ કહીને ઊભા રહ્યા. રવજી ખોજાએ તો રામ રામનો જવાબ આપ્યા વિના જ લાવો મારા હટાણાના 200 રૂપિયા એમ કહીને તેણે જલારામ બાપાની સામે હાથ લંબાવ્યો. જલારામ બાપાએ તરત જ ઉધારીના 200 રૂપિયા તેના હાથમાં આપી દીધા અને કહ્યું કે ભાઈ રવજી ખોજા, તારા કહેવા પ્રમાણે તને નાણાં તો ચૂકવવા માટે આવ્યો છું. કંઈ ઓછું કર એમ નથી કહેતો, પણ 17 આના કર, એ તારો હક છે. જલારામ બાપાની વાત સાંભળીને રવજી ખોજા વિચારવા લાગ્યા કે ક્યાંક જલારામ બાપાને ખબર તો નથી પડી ગઈ ને કે બીજા વેપારીએ 1 રૂપિયા પર 17 આના જ વ્યાજ ચડાવે છે, પણ હું 17 આનાને બદલે ખોટા વ્યાજ પર વ્યાજ ચડાવીને નાણાં વધારી દઉં છું. લાગે છે આમને ખબર પડી જ ગઈ છે કે મેં વધુ વ્યાજ ચડાવીને નાણાં વધારી દીધા છે. એમ વિચારીને તે પોતાનો બચાવ કરવા માટે તરત જ બોલ્યો, અરે જલારામ બાપા, મેં રૂપિયાના 17 આના જ કર્યા છે. જો તમને વિશ્વાસ ન હોય તો તમને સોપડો દેખાડી દઉં. તમે તમારી જાતે સોપડામાં હિસાબ જોઈ લ્યો અને કહો તો સાબિત પણ આપું. જલારામ બાપાએ કહ્યું, અરે ભાઈ, એવા સોપડા શું જોવાના, સાબિત શું કરવાનું? ઉપર રામજી બેઠો છે ને, બધું જોવે છે અને પોતાના સોપડામાં હયાત એટલે કે હિસાબ પણ રાખે છે. જલારામ બાપાને રવજી ખોજા વચ્ચે વાત ચાલી રહી હતી. એ સમયે ત્યાંથી એક નાની ઉંદરડી નીકળ્યો અને જલારામ બાપાએ તો ઉંદરડી તરફ આંગળી સીંધીને કહ્યું, એમાં સાબિત કરવાની શું જરૂર છે? આ નાની ઉંદરડી છે ને, જીવ માત્રમાં ઈશ્વરનો વાસ છે. આ નાની ઉંદરડીમાં પણ રામજીનો વાસ છે. મેં તને તારા પૂરા નાણાં ચૂકવી દીધા છે, એ વાતની સાક્ષી આ નાની ઉંદરડી છે. હવે હું મારા રામજીની દુઆઈથી મુક્ત થયો એમ કહીને તેમણે રવજી ખોજાના હાથમાં 200 રૂપિયા મૂકી દીધા અને પોતે પોતાની જગ્યાએ પરત ફર્યા. પછી જ તેમણે ભોજન ગ્રહણ કર્યું. હવે જલારામ બાપાએ એક ઉંદરડીને સાક્ષી રવજી ખોજાને નાણાં ચૂકવી દીધા. રવજી ખોજા તો પોતાના નાણાં મળી ગયા તે વાતથી ખુશ થઈને રાત્રે આરામથી સૂઈ ગયો. એ જ રાત્રે પેલી નાની ઉંદરડી જેને જલારામ બાપાએ પોતાની સાક્ષી બનાવી હતી તે રવજી ખોજાની હાટડીમાં આમ તેમ આટા મારતી હતી. એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદાકૂદ કરતી હતી. રવજી ખોજાએ પોતાની હાટડીમાં પ્રકાશ માટે કોડિયામાં તેલ પૂરીને તેલના દીવાઓ કર્યા હતા. અચાનક જ તે ઉંદરડી એક સળગતા દીવા પાસે આવી અને ત્યાં દીવા પાસે દોડાદોડી કરવા લાગી. દીવાને સહેજ ધક્કો લાગ્યો અને સળગતો દીવો નીચે પડ્યો અને તેની સળગતી વાટ રવજી ખોજાની હાટડીમાં રાખેલા કાપડાના પણોકરમાં પર પડી. કાપડ સળગતા લાગ્યું અને પછી તો ધીમે ધીમે એક પછી એક બધું જ વસ્તુ આગની લપેટમાં આવી ગઈ. જે સળગતા દીવાને કારણે રવજી ખોજાની આખી હાટડીમાં આગ લાગી ગઈ. ધીમે ધીમે હાટડીનો બધો સામાન બળવા લાગ્યો અને હાટડીમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા. આગના કારણે આસપાસના લોકો જાગી ગયા. એક વ્યક્તિએ જઈને રવજી ખોજાને સમાચાર આપ્યા કે તમારી હાટડીમાં આગ લાગી ગઈ છે. આ વાતની જાણ થતાં જ તે દોડીને પોતાની હાટડી આ પહોંચ્યો. બધાએ ભેગા મળીને આગ બુઝાવતી, પણ ત્યાં સુધીમાં તો આખી હાટડી બળી ખાખ થઈ ગઈ હતી અને હાટડીનો બધો સામાન પણ બળીને રાખ થઈ ગયો હતો. હાટડીમાં કંઈ જ બચ્યું ન હતું. રવજી ખોજાની હાટડીમાં આગ લાગી ગઈ છે એ વાત ધીમે ધીમે આખા વીરપુર ગામમાં ફેલાઈ ગઈ અને આ વાતની જાણ જલારામ બાપાને થઈ એટલે તેમણે પોતાની જગ્યાના મંદિરમાં રાખેલી પ્રભુ શ્રી રામની મૂર્તિની સામે 2 હાથ જોડીને કહ્યું, અરે રે મારા રામજી, આ શું કર્યું? લોકો કહેશે કે રવજી ખોજાએ મારી પાસે પોતાના ઉધારીના નાણાં માંગ્યા, તેના કારણે આ થયું છે. આમ તો મારી ભક્તિ લાજે. હે મારા રામજી, બધા સારાવાના કરજે એમ પ્રાર્થના કરી તેઓ જગ્યાએથી નીકળી ગયા. જલારામ બાપા રવજી ખોજા પાસે પહોંચ્યા. રવજી ખોજો જોર જોરથી ધ્રુજકે રડતો હતો. લોકોએ પાણી નાખીને આગ તો બુઝાવી નાખી હતી, પણ હવે તો હાટડીની જગ્યાએ ફક્ત રાખ જ બચી હતી. જલારામ બાપાએ રવજી ખોજાના ખંભે હાથ મૂકીને તેને સાંત્વના આપતા કહ્યું કે રવજી, ચિંતા ન કર, રામજી બધા સારાવાના કરશે. રવજી ખોજા થોડો શાંત થયો એટલે જલારામ બાપાએ પૂછ્યું, રવજી, આ બન્યું કેવી રીતે? આગ કેવી રીતે લાગી? રવજી ખોજાએ ડૂસકા ભરતા ભરતા જવાબ આપ્યો કે જલારામ બાપા, એ તમારી સાક્ષી નાની ઉંદરડી
એમ કહીને એ ફરી રડવા લાગ્યો. જલારામ બાપાએ તેને ફરી સાંત્વના આપી અને કહ્યું કે રવજી, ચિંતા ન કર, મારો રામજી બેઠો છે ને, એ બધા સારા વાના કરશે. રવજી ખોજા સમજી ગયો કે તેણે જલારામ બાપા જેવા ભગતને રામજીની દુઆઈ આપી, આ એ જ પાપનું ફળ તેને મળ્યું છે. રવજી ખોજા જલારામ બાપાના પગમાં પડી ગયો અને તેમની માફી માંગવા લાગ્યો. જલારામ બાપા, મને માફ કરી દો, તમારા જેવા સાચા ભક્તને મેં રામજીની દુઆઈ આપી, મને એ જ મહાપાપનું ફળ મળ્યું છે. મેં તમારા મોઢેથી કોળિયો પાછો મુકાવ્યો અને ઈશ્વરે તો મારી પાસેથી રોટલો કમાવાનું સાધન જ છીનવી લીધું. મેં ખોટી રીતે વ્યાજ પર વ્યાજ ચડાવીને તમારી પાસેથી નાણાં લીધા અને રામજીએ મને બરબાદ કરી નાખ્યો. મેં કરેલા પાપનું ફળ મને મળી ગયું. જલારામ બાપાએ રવજી ખોજાના બાવડા પકડીને તેને ઊભો કર્યો અને પોતાના ગળે લગાડીને કહ્યું, તારે પગે ન પડવાનું હોય, ગળે મળવાનું હોય. રવજી ખોજા જલારામ બાપાને ગળે વળગીને ખૂબ રડ્યો અને રડતા રડતા પોતે કરેલા દરેક પાપની માફી માંગવા લાગ્યો. મિત્રો, તો આ વાર્તા હતી રવજી ખોજા અને જલારામ બાપાની. ખરેખર આપણને સાંભળીને શીખવા મળે કે ક્યારેય ખોટો પૈસો લેવો જોવે નહીં, જેથી કરી આપણે આપણા ભવિષ્યની અંદર કોઈ પણ સારી રીતે આપણું જીવન જીવી શકીએ. બાકી તો ભગવાન ઉપર જોવે છે જે આપણે કર્મ કરીએ છીએ તે. થેન્ક યુ. મળીશું નવા વિડીયો સાથે.